રાજકોટમાં મંત્રૌષધિ સુવર્ણ પ્રાશન તથા ગર્ભ સંસ્કાર કેન્દ્રના સંચાલકોના સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન 20-22 જુલાઈના રોજ ગોપાલ નમકીન ખાતે કરવામાં આવ્યું છે. જે લોકો મંત્રૌષધિ સુવર્ણ પ્રાશન કેન્દ્ર ખોલવા માંગતા હોય તેમજ મંત્રૌષધિ ગર્ભ સંસ્કાર કેન્દ્ર ખોલવા માંગતા હોય તે લોકો માટે ટ્રેનિંગનું આયોજન આ સંમેલનમાં કરવામાં આવ્યું છે. તેમજ ગુરુ પૂર્ણિમા પર વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રસ ધરાવનાર વ્યક્તિએ નિઃશુલ્ક રજીસ્ટ્રેશન માટે 9664911182 તથા 8140140014 પર સંપર્ક કરવા સંસ્થાએ જણાવ્યું છે. આ અંગે સમગ્ર માહિતી અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ગોપાલ નમકીનના ડાયરેક્ટર ડોક્ટર શિવાંગી હદવાણી અને ડોક્ટર મેહુલ આચાર્યએ પૂરી પાડી હતી. નમસ્કાર. સૌપ્રથમ મંત્ર ઔષધિ સુવર્ણ પ્રાશનના કેન્દ્રો ભારતભરમાં ચાલે છે. એ કેન્દ્રોના સંચાલકોનું સંમેલન ગોપાલ નમકીન ખાતે યોજવામાં આવ્યું છે. તો એમાં ભારતભરમાંથી 12 રાજ્યોમાંથી લગભગ 80 થી 100 લોકો આવવાના છે. હવે હું વાત કરું કે મંત્ર ઔષધિ સુવર્ણ પ્રાશનના કેન્દ્ર વિશે, તો 1970 થી લઈ અત્યાર સુધી લગભગ છેલ્લા 54 વર્ષથી મંત્ર ઔષધિ સુવર્ણ પ્રાશન એટલે કે બાળકોને અપાતા એક ડ્રોપ્સ છે કે જેને સુવર્ણ પ્રાશન કહેવામાં આવે છે. એ એવરી પુષ્ય નક્ષત્ર એટલે કે મંથલી એકવાર સોસાયટીના તમામ બાળકોને ફ્રી ઓફ ચાર્જ આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. અને એમના કેન્દ્રો ભારતભરમાં છે અને વર્ષોથી નિયમિત રૂપે ચાલે છે. એ નાનામાં નાના ગામડાથી લઈ મોટામાં મોટા મહાનગરો સુધી આ કેન્દ્રો છે. અને ત્યાંથી મુખ્ય જે સંચાલકો છે એમને પોતે લગભગ 5 થી 10 વર્ષથી જે કેન્દ્રો ચલાવતા હોય એવા લોકો અહીંયા આવવાના છે. એટલે એમને કેવા અનુભવો થયા છે અને સોસાયટીના બાળકો માટે શા માટે આ જરૂરી છે એમના માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં મુખ્ય લગભગ 8 ડોક્ટરો આવવાના છે. એમાં એઇમ્સના ડોક્ટર મનોજ શર્મા કે જે ઓર્થોપેડિક સર્જન છે અને એઇમ્સમાં પોતાની સેવા આપે છે દિલ્હીમાં, એ પણ અહીંયા આવવાના છે. જેને 500 થી ઉપર સ્પાઇન સર્જરી અને 600-700 થી ઉપર ની રિપ્લેસ કર્યા છે. એમની ખૂબ માસ્ટરી છે. એ પણ પોતે આ કાર્યમાં ખૂબ એક્ટિવ છે અને એ પણ પોતે આવવાના છે. એવી રીતે ઘણા બધા ડોક્ટર્સ, ઘણા બધા આગેવાનો, સમાજમાં પ્રતિષ્ઠિત નાગરિકો એ લોકો આવવાના છે કે આ મુવમેન્ટની સમાજને આજે શા માટે જરૂર છે અને એમના માટે આપણે શું શું કરી શકીએ, જે અત્યારે બાલ સ્વાસ્થ્યનો જ્વલંત પ્રશ્ન છે ભારતમાં. જી, તો એમના માટે આખું એક સંમેલન 2 દિવસનું યોજવામાં આવ્યું છે ગોપાલ નમકીન. આમ જોઈએ તો આ ડ્રોપ્સનો ઇતિહાસ તો ખૂબ પુરાનો છે, પણ એવિડન્સની રીતે જોઈએ તો 3000 વર્ષ પહેલા લખાયેલી કાશ્યપ સંહિતા, જે આયુર્વેદનો સૌથી પ્રાચીન ગ્રંથ અત્યારે ઉપલબ્ધ છે, એ સૌથી પ્રાચીન ગ્રંથ જે કાશ્યપ સંહિતા છે એમાં આ ડ્રોપ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેનું સુવર્ણ પ્રાશન એવું નામ આપવામાં આવ્યું છે. અને એમના ઉપર પરમ પૂજ્ય વિશ્વનાથ ગુરુજી, જે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમના સ્થાપક હતા અને સિદ્ધેશ્વર રસશાળા એમની પોતાની ફાર્મસી હતી, એમને કેટલા બધા એક્સપેરિમેન્ટ પછી આ સુવર્ણ પ્રાશનનું નિર્માણ કર્યું અને એમને જોયું કે આ સુવર્ણ પ્રાશન યદિ બાળકોને આપવામાં આવે છે તો બાળકોની ઇમ્યુનિટી વધે છે, બાળકોનો મેમરી પાવર વધે છે અને બાળકો ઘણા બધા રોગોથી, જેમ કે સિઝોફ્રેનિયા, ડાઉન સિન્ડ્રોમ, ઓટોઇમ્યુન ડિસીઝીસથી બચી શકે છે. એમની કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને એ દર મહિને આપવાના હોય છે. હવે એ જોયું કે આ દર મહિને યદિ આપવાના હોય તો એફોર્ડેબલ ન બને સમાજ માટે. એમના માટે પોતાની 8 કિલો જેટલી સુવર્ણ ભસ્મ પોતે ડોનેશન આપી આ સંસ્થાને અને એને એક આખી મુવમેન્ટ ઊભી કરી, જેને મંત્ર ઔષધિ સુવર્ણ પ્રાશન મુવમેન્ટ એવું નામ આપ્યું. અને 1970 થી લઈને કન્ટિન્યુઅસ ઉત્તર પ્રદેશ અને બિહારમાં મુવમેન્ટ 1990 સુધી ચાલી. 1990માં પરમ પૂજ્ય ગુરુજીને રાષ્ટ્રપતિ દ્વારા સન્માન આપવામાં આવ્યું, આ રાષ્ટ્રપતિ એવોર્ડ આપવામાં આવ્યો અને એ પછી મુવમેન્ટનો વિસ્તાર થયો. આજે આખા ભારતમાં 700 થી વધારે કેન્દ્રો કાર્યરત છે અને રાજકોટમાં 40 થી વધારે કેન્દ્રો ચાલે છે. આયુર્વેદની જરૂરત જેવી આજે છે એવી કદાચ ક્યારેય નહોતી. આજે સૌથી વધારે એટલે જરૂર છે કેમ કે અત્યારે જે રીતે રોગો વધે છે અને જે રીતે અલગ અલગ પ્રકારના કોમ્પ્લિકેટેડ રોગો થતા જાય છે અને એની સામે કેવલ ભારતમાં 12 લાખ રજિસ્ટર્ડ ડોક્ટરો છે. એમાં પણ પ્રામાણિક કહી શકાય અને દિલના ડોક્ટરો સારા એવા કહી શકાય એવાની સંખ્યા ખૂબ ઓછી છે, આપણે જાણીએ છીએ. એટલે હોસ્પિટલ કોઈ સોલ્યુશન નથી.
નહીતર તો શું છે કે હોસ્પિટલ વધે એમ રોગી ઘટવા જોઈએ કેમ કે એની બદલે જેમ હોસ્પિટલો વધે છે રેશિયોમાં એવી રોગીની સંખ્યા પણ એટલી જ વધે છે. એટલે આયુર્વેદ છે એ એવું કહે છે કે દવાની વ્યક્તિને જરૂર નથી. સૌથી પ્રથમ આહારથી શરૂઆત કરે છે કે જે વિશ્વની એકમાત્ર એવી જીવન પદ્ધતિ કે પથ્ય છે કે જે ડોક્ટરનું ઘણું બધું કામ કરી દે છે કે તમારે ડોક્ટર પાસે ન જવું પડે એવી જ જીવન વ્યવસ્થા એ સમજાવે છે. એટલે આજે આયુર્વેદને શિક્ષણની જરૂર છે. આપણે એને શિક્ષણમાંથી કાઢ્યું એટલે આપણને મોટા થયા સુધી ખબર ન પડી. આપણને એ તો ખબર પડી કે નાઇલ નદી ક્યાં છે, એવરેસ્ટ ક્યાં છે, એવરેસ્ટ કોણ ચડ્યું, નાઇલ નદીમાં કોણ નાહ્યું, કેના નામે કેટલા વર્લ્ડ રેકોર્ડ છે, કોણ વર્લ્ડ કપ જીતું, પણ આપણને એ નથી ખબર કે મારે શું જમવું જોઈએ, મને આ જમવાથી શું નુકસાન થશે, મારા પરિવારને શેનાથી શું નુકસાન થશે ને કયો રોગ થયો છે તેની પ્રોપર ટ્રીટમેન્ટ ક્યાં છે એની વિશે આપણને કાંઈ ખબર નથી, કે જે બહુ દુઃખદ ઘટના છે. અને એને કારણે જે આપણા નિર્ણયો ખોટા લેવાય છે અને કેટલાક નિર્ણયો આપણા ખોટા લેવાય છે એને કારણે આપણને જિંદગીભરનું બાળકને અને આપણને નુકસાન થતું હોય છે. એનું એક ઉદાહરણ હું આપને આપીશ. એનું એક ઉદાહરણ છે આપણું ગર્ભ વિજ્ઞાન, કે જે ગર્ભ વિજ્ઞાન આપણે ઘરે ઘરે જાણતા હતા ત્યારે ભારતમાં અંધ લોકોની અને અપંગ લોકોની સંખ્યા નહીવત હતી. સપોઝ આપ રામાયણ જોશો તો એમાં માત્ર ને માત્ર 2 લોકો અંધ જોવા મળે છે, શ્રવણના માતા પિતા. બરાબર. ત્યારથી લઈને મહાભારત કાળમાં આવો છો તો માત્ર 2 લોકો જ અંધ જોવા મળે છે, એક ધૃતરાષ્ટ્ર અને એક અંધતમસ ઋષિ. બરાબર. તો આજે 50 લાખ લોકો જોવા મળે છે અંધ. દિવ્યાંગ લોકોની વાત કરીએ તો એ કાળે 12 થી 20 લોકો, 15 થી 20 લોકો દિવ્યાંગ જોવા મળે છે. મહાભારત કાળ વખતે પણ 100 થી વધારે નથી. આજે 1,20,00,000 લોકો અલગ અલગ પ્રકારની દિવ્યાંગતા વાળા છે. તો એનું શું કારણ? જ્યારે તમે પૂછો છો ધાર્મિક પબ્લિકને કે સંસ્થાને, ત્યારે કહે છે આ બધું ભગવાન કરે છે અને આ બધું ભગવાનનો અભિશાપ છે, કાં તો પૂર્વજન્મના કોઈ કર્મો છે, એવી એ જવાબ આપે છે, જે એ સંપૂર્ણ સત્ય નથી. એનું કારણ શું? ત્યારે આપણી ઘણી બધી ગલતી થતી હોય છે, આપણી ક્ષતિઓ રહી જતી હોય છે અને એ ક્ષતિઓ ન રહે. અને એક ક્ષતિ એવી રહી જતી હોય છે કે ક્ષતિ કે ભૂલ કોઈ એક કરે છે અને પરિણામ બીજા વ્યક્તિને લોંગ ટર્મ માટે ભોગવવું પડે છે. લાઈક ગર્ભ વિજ્ઞાનમાં અમારે પાસે પેશન્ટ આવે છે આજે 12 રાજ્યોમાંથી, ફ્રી ઓફ ચાર્જ અમારું નિદાન હોય છે. ગરીબ હોય તો ટોટલ દવા અમારી સંસ્થા દ્વારા એને ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવે છે. કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી રાખવામાં આવતો. કોઈ પણ પ્રકારે કોઈ લેબથી લઈ અને કંપનીમાં કોઈ કમિશનથી લઈને ભેટ સોગાત પણ સ્વીકારવામાં નથી આવતી. બરાબર. આ એક નિષ્ઠા દ્વારા કામ કરવામાં આવે છે કે ભારતમાં અંધ અને અપંગ બાળકો જન્મે નહીં પહેલા તો. કેમ કે એકવાર અંધ અને અપંગ જન્મી જશે પછી આપણે એના માટે કેટલી બધી સુવિધા કરશું, આંખનો 0.01% પણ સુખ આપણે આપી શકવાના નથી. અપંગને પગનું કે હાથનું 0.01% જેટલું સુખ આપણે આપી શકવાના નથી. એટલે મૂળમાં જ કામ કરવું જોઈએ, જેમ વૃક્ષનો આપણે મૂળમાં પાડી આપીએ છીએ. તો એવી રીતે એ મુવમેન્ટ આખી વિશ્વનાથ ગુરુજીએ સ્થાપિત કરી કે આ ગર્ભ સંસ્કારના રૂલ્સ જે ઋષિમુનિઓ દ્વારા આયુર્વેદમાં વર્ષોથી સંશોધિત કરવામાં આવ્યા છે, એ રૂલ્સ જો ફોલો કરે લોકો, જે એકદમ સરળ હોય છે, માત્ર જ્ઞાન નથી હોતું લોકોને, તો એ નોલેજ આપવામાં આવે અને એ નોલેજ આપવામાં આવે ને તૈયાર થાય તો જે ગર્ભ સંસ્કાર કરાવે. આજે અમારી સંસ્થા પાસે હજારો લોકો ગર્ભ સંસ્કારો કરાવ્યાના દાખલા છે. બરાબર છે. અને આ ગર્ભ સંસ્કાર ઇઝીલી છે, માત્ર નોલેજની જરૂર છે, અને એ સમજવામાં આવે તો 100% સ્વસ્થ સંતતિનું નિર્માણ થઈ શકે, સ્વસ્થ પ્રજા જન્મી શકે. અને એકવાર ત્યાં કામ થઈ જાય તો પછી ઇમ્યુનિટી બરાબર રહે તો પછી એને મોસ્ટલી કોઈ માનો કે હોસ્પિટલની ભાગ્ય જ જરૂર રહે છે. આજે આપણે ત્યાં જ ધ્યાન નથી આપતા, એટલે બાળકો આજે અનેક પ્રકારની બીમારીઓથી પીડિત હોય છે અને એને કારણે આપણી મેડિકલ જે સિસ્ટમ છે એ ક્યાંક ને ક્યાંક પહોંચી નથી વળતી અને એના કારણે આપણે અત્યારે હતાશ થઈએ છીએ. આપણને જોઈએ એવી સર્વિસ પ્રાપ્ત થતી નથી. એવું ન થાય એના માટે ઘણા બધા ડોક્ટરોના સંમેલન આ સંસ્થા કરે છે. અત્યારે પણ ઘણા બધા ડોક્ટર્સ આવવાના છે, ઘણા વૈદ્યોને તૈયાર કરે છે. BMS MD કર્યા પછી અમારો દેવ વ્યપાશ્રય ચિકિત્સાનો કોર્સ છે, અમારો ગર્ભ વિજ્ઞાનનો કોર્સ છે 100 સૂત્રોમાં, જેવો આયુર્વેદની એક પણ યુનિવર્સિટી પાસે આજે નથી. આમ જોઈએ તો એ દુર્ભાગ્યની વાત છે કે આયુર્વેદ યુનિવર્સિટી પાસે આજે મહત્વપૂર્ણ એવા ગર્ભ વિજ્ઞાનનો કોર્સ નથી. અને એક જોઈએ તો સદભાગ્યની વાત એ સંસ્થા પાસે ટકી ગયો છે. તો અમે લોકો ડોક્ટરોને આજે અમારી પાસે MD MS થી લઈ PhD સુધીના બધા જ ફિલ્ડના ડોક્ટરો આવે છે અને આ કોર્સ કરીને જાય છે અને એ કહે છે કે હા, અમને જે નોલેજ કોલેજમાં નહોતું મળ્યું 6 વર્ષથી 9 વર્ષથી, એવું અમે અહીંયા જાણ્યું છે.